સુરત શહેરના પૂર્ણગામ વિસ્તારમાં રાધાકૃષ્ણ સોસાયટીમાં ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલા મકાનના એક રૂમમાં રહેતા પરિવારના 5 સભ્યો સહિત 6 લોકો ગેસ સિલિન્ડરમાંથી ગેસ લીકેજ થયા બાદ બ્લાસ્ટ થતા દાઝી ગયા હોવાનું સામે આવ્યું। મકાનના બીજા રૂમમાં એક સિલિન્ડરમાં બ્લાસ્ટ થતા બંને રૂમમાં આગ લાગી હતી। તમામને સારવાર અર્થે સિમીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા કે જેમાં 3ની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે। આ તમામને વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। આગમાં દાઝેલો પરિવાર મકાનમાં ભાડે રહેતો હોવાનું સામે આવ્યું છે। ગત રાત્રિના સમયે રૂમમાં રહેલો ગેસ સિલિન્ડર લીકેજ થયા બાદ સવારના સમયે કોઈ કારણોસર સ્પાર્ક થતા બ્લાસ્ટ બાદ આગ ફાટી નીકળી હોવાનું ફાયર વિભાગમાં તપાસમાં સામે આવ્યું છે। મળતી માહિતી પ્રમાણે મૂળ રાજસ્થાન અને સુરત શહેરના પૂર્ણગામ વિસ્તારમાં આવેલી રાધાકૃષ્ણ સોસાયટીમાં 42 વર્ષીય પપ્પુ ગજેન્દ્ર ભદોરિયા પરિવાર સાથે રહે છે। પરિવારમાં પત્ની, 2 દીકરી અને 1 દીકરો છે। ગજેન્દ્રભાઈ રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે। રાધાકૃષ્ણ સોસાયટીમાં એક મકાનમાં 3 રૂમ આવેલા છે કે જેમાંથી એક રૂમમાં તેઓ પરિવાર સાથે ભાડે રહેતા હતા। રાત્રે પરિવાર સાથે તમામ સભ્યો રૂમમાં સૂઈ ગયા હતા। દરમિયાન વહેલી સવારે 6 વાગ્યાની આસપાસ અચાનક ધડાકાનો અવાજ આવ્યો હતો અને આગ ફાટી નીકળી હતી, જેના પગલે રૂમમાં સૂઈ રહેલા તમામ સભ્યોમાં નાસભાગ મચી હતી। ત્યારબાદ તમામ લોકો દોડીને બહાર આવ્યા હતા અને તમામ લોકોને સારવાર અર્થે સિમીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। પરિવારના 2 સભ્યો સહિત 3ની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે। આ સાથે તમામને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। મારું નામ દિલીપભાઈ છે। આ મકાનમાં સામેની સાઈડે 6:20ની આજુબાજુમાં ધડાકો થયો એટલે બહાર નીકળીને જોયું ને 108ને રિંગ કરીને બોલાવ્યા। 6 માણસને ઈજા થઈ ગયેલી છે। શું તમે સંભળાવવામાં આવે? બસ ખાલી એક બ્લાસ્ટ આપણે જેમ થાય એમ ધડાકો થયો, એક અવાજ આવ્યો ને નીચે રોડમાં 2-3 લાકડાના બારીના લાકડા ને એવું આવ્યું હતું। એ જોયું અમે, જોયું તો કે આજુબાજુમાં જોયું, પછી અહીંયાથી અવાજ આવ્યો, બૂમ કરતા હતા, ચાहे ચીસું નાખતા હતા, એટલે પછી હવે 108ને ડાયરેક્ટ રિંગ કરી ને 6 માણસને એ લોકો સાથે જાતે જ નીચે ઉતરીને આવતા રહ્યા હતા। નરેશ સિમરન સાથે સીન 24 ન્યૂઝ સુરત। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।